જસદણની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 8 માસથી ગાયનેક અને સર્જનની જગ્યા ખાલી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી. દર્દીઓ અને વાલીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. કુંવરજીભાઈ બાવળિયાને થયેલી રજૂઆત. રસિક વિસાવડિયાનો એક વિસ્તૃત અહેવાલ. જસદણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 8 માસથી ગાયનેક તથા સર્જનની જગ્યા ખાલી હોવાથી પ્રસૂતિના દર્દીઓ તેમજ ઓપરેશન માટે આવતા દર્દીઓ હેરાન પરેશાન થઈ જાય છે. છેલ્લા 8 મહિનાથી ડૉક્ટર ન હોવાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગાયનેક ડૉક્ટર તેમજ સર્જન ડૉક્ટરની નિમણૂક થવા છતાં તેઓ હાજર ન થતા હોવાને કારણે આ પરેશાની ઊભી થઈ છે. ખાસ કરીને ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ બાબતે રજૂઆત કરી છે, ત્યારે તેમને પણ તાત્કાલિક યોગ્ય થાય અને બંને તબીબો હાજર થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જસદણ સરકારી હોસ્પિટલમાં અન્ય તકલીફો પણ ભારે માત્રામાં દર્દીઓ ભોગવી રહ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી. ખાસ કરીને જે સ્થાનિક ભાજપના પદાધિકારીઓ છે એ લોકો પણ આ બાબતે ખૂબ જ બેદરકારી દાખવતા હોવાની પણ ફરિયાદ જોવા મળી રહી છે. આગામી સમયમાં સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની જસદણ સરકારી હોસ્પિટલ માત્ર શોભાનું પ્રતીક ન બની રહે તે જોવાની ફરજ ભાજપના પદાધિકારીઓને છે અને વહેલી તકે આ બંને તબીબોની નિમણૂક થાય તે અનિવાર્ય છે.